કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પર્વતની આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે સ્વાધ્યાય 13.2 જોઈ ચૂક્યા છીએ. આજે આપણે સ્વાધ્યાય 13.3 જોવાનું છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય 13.3 પહેલો દાખલો શું છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોની માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યક અને બહુલક શોધો. તો આપણે મધ્યક શોધવાનો છે, મધ્યક શોધવાનો છે અને બહુલક પણ શોધવાનો છે. તો કઈ રીતે શોધશું? તો ચાલો આપણે એની શરૂઆત કરી અને આપણે સરખાવો એટલે કે ત્રણેયના માપ શું શું મળે છે એ આપણે કહેવાનું છે. તો સૌપ્રથમ મિત્રો આપણે મધ્યસ્થ શોધશું. તો મધ્યસ્થના દાખલા મેં હજુ સુધી તમને શીખડાવ્યા નથી. તો પહેલા મધ્યસ્થ કઈ રીતે ગણાય છે એ હું આજે તમને પહેલા સમજાવવાનો છું. તો જ્યારે આ રીતના વર્ગ આપી દીધા હોય અને આવૃત્તિ આપી દીધી હોય ત્યારબાદ તમારે સીએફ શોધવાનું છે. શું શોધવાનું છે? સીએફ. સીએફ એટલે કે સંચય આવૃત્તિ. સીએફ એટલે શું થાય છે કે સંચય આવૃત્તિ. તો સીએફ નું આપણે કોષ્ટક બનાવી નાખશું. હવે સીએફ કઈ રીતે મળે છે? તો આવૃત્તિનો સરવાળો તમારે કરતું જવાનું છે. તો પહેલી આવૃત્તિ આપણે ઇમના મૂકી દઈશું 4 ના 4. ત્યારબાદ બીજી આવૃત્તિનો સરવાળો, જો પહેલી આવૃત્તિ તમારે ઇમના મૂકી દેવાની જ્યારે મધ્યસ્થમાં તમે સીએફ શોધતા હોય ત્યારે. હવે જો 4 ને 5 કેટલા થઈ જાય? 9. 9 ને 13 કેટલા થઈ જાય? 22. 22 ને 20 કેટલા થઈ જાય? 42. 42 ને 14 કેટલા થઈ જાય? 56. 56 ને 8 કેટલા થઈ જાય? 64. 64 ને 4 કેટલા થઈ જાય? 59. આ રીતે મિત્રો તમારે મધ્યસ્થમાં શું કરી નાખવાનું? સીએફ શોધી નાખવાનું છે. તમારે આ કોષ્ટક ફરીથી બનાવવાનું છે, એમાં નથી લખી નાખવાનું. આ રીતનું કોષ્ટક ફરીથી બનાવી નાખવાનું છે. તો સીએફ ફરી એકવાર કઈ રીતે મિત્રો? પહેલી સંખ્યા એમ નામ, ત્યારબાદ પહેલી અને બીજી સંખ્યાનો સરવાળો, બીજી અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરી નાખવાનો છે. જે આપણને કુલ સરવાળો મળે છે એને એન તરીકે ઓળખાય છે. એન એટલે કે કુલ સરવાળો. હવે શું કરવાનું છે મિત્રો? અહીંયા આપણે લખવાનું કે અહીં n બરાબર કેટલા છે? 68. માટે n ભાગ્યા 2 કરો એટલે કે 68 ભાગ્યા 2 કરો તો આપણને કેટલા મળે? 34. હવે જે મિત્રો આ 34 મળ્યા છે એને આપણે સીએફ માં જોવાના છે. તો 34 4 માં છે નથી, 9 માં છે નથી, 22 માં છે નથી, 42 માં છે. હા, 42 માં છે. તો આને યાદ રાખો કે આ જે સીએફ આપણને મળ્યા છે 34 જે મળ્યા છે એ કીમાં છે? તો 42 માં છે. હવે જે આ 42 ઉપરનો વર્ગ હોય ને મિત્રો એને સીએફ કહેવાય. શું કહેવાય? સીએફ એટલે કે સંચય આવૃત્તિ. જે આપણે મધ્યસ્થનું સૂત્ર છે એલ વત્તા n2 ઓછા સીએફ છેદમાં એફ ગુણ્યા એચ, એમાં આપણને સીએફ મળી ગયો. અને 42 સામેની સંખ્યા હોય ને મિત્રો એને એફ કહેવાય, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. અને એની સામેનો વર્ગ હોય એને શું કહેવાય છે? મધ્યસ્થ વર્ગ. આને શું કહેવાય છે? મધ્યસ્થ વર્ગ. અને એમાં પહેલી સંખ્યા હોય ને શું કહેવાય છે? એલ કહેવાય છે. શું કહેવાય છે? એલ. અને એચ એટલે તો તમને ખબર જ છે કેટલાનો ગાળો છે? અહીંયા 20 નો ગાળો છે. બધા વચ્ચે 20 નો ગાળો છે. ફરી એકવાર મધ્યસ્થમાં શું કરવાનું છે? જે આપણને વર્ગ અને આવૃત્તિ આપી દીધી હોય એમાં ત્યારબાદ સીએફ શોધવાનું છે. સીએફ એટલે કે સંચય આવૃત્તિ, સરવાળો કરવાનો છે. પહેલી સંખ્યા એમને ત્યારબાદ સરવાળો કરતું જવાનું છે. n બરાબર જે આપણને સંખ્યા મળે એકવાર લખવાનું. n બરાબર 68 છે. માટે n ભાગ્યા તમારે 2 કરવાના. 68 ભાગ્યા 2 કરો તો આપણને 34 મળ્યા. જે પણ સંખ્યા મળી તમારે આમાં જોવાની છે. હવે તમને એવો પણ પ્રશ્ન થાય સાહેબ કે આ 56 માં પણ 34 છે, પણ એ નથી જોવાનું. જે 34 પહેલી સંખ્યામાં હોય એ સંખ્યા જોવાની છે. 56 માં છે, 64 માં છે, પણ એ આપણે લેવાના નથી. જે પહેલી સંખ્યામાં હોય એને આપણે લેવાના છે. તો 42 માં આપણને 34 મળે તો ઉપરની સંખ્યાને સીએફ કહેવાય છે, મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ. ત્યારબાદ 42 સામે હોય ને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, એની સામેના વર્ગને આપણે શું કહીશું? મધ્યસ્થ વર્ગ. અને આપણને અધસીમાં શું મળી? 125 વર્ગ લંબાઈ 20 મળી છે. હવે એકવાર આપણે લખી નાખવાનું છે કે 34મું અવલોકન અનુરૂપ વર્ગ. 34મું અવલોકનને અનુરૂપ વર્ગ શું છે? 125 145 છે. માટે મધ્યસ્થ વર્ગ, બોલો મધ્યસ્થ વર્ગ શું મળશે? 125 145 છે. એટલું લખ્યા બાદ આપણે જેટલી માહિતી છે એ પણ એકવાર લખી નાખશું. તો એલ એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગની અધસીમા આપણને કેટલી મળી મિત્રો? 125 મળે છે. ત્યારબાદ એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે મિત્રો? 20 મળે છે. ત્યારબાદ સીએફ મધ્યસ્થ વર્ગના આગળના
વર્ગની આવૃત્તિ કેટલી મળે છે મિત્રો? આપણને 22 મળે છે. ત્યારબાદ h એટલે કે વર્ગ લંબાઈ મિત્રો કેટલી મળે છે? આપણને 20 મળે છે. તો આ માહિતી આપણે સૂત્રમાં મૂકવાની છે. મધ્યસ્થનું સૂત્ર મિત્રો યાદ કરો. મધ્યસ્થ બરાબર L વત્તા N2 ઓછા CF છેદમાં F ગુણ્યા H. જ્યારે આપણે પાયાની માહિતીનો વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે મધ્યસ્થનું આ સૂત્ર છે. હવે જો L એટલે કે અધસીમા આપણી પાસે મિત્રો કેટલી છે? અધસીમા 125 છે. તો 125 આપણે લખી નાખશું. N2 N ભાગ્યા 2. તો N ભાગ્યા 2 આપણે N બરાબર 69 નથી લખવાના, પણ N ભાગ્યા 2 છે તો આપણે 34 લખવાના. કેટલા લખવાના? 34. ત્યારબાદ CF એટલે કે સંચય આવૃત્તિ કેટલી છે? 22. તો 22 લખવાના છે. F એટલે કે આવૃત્તિ કેટલી છે? 20. અને ગુણ્યા H એટલે કે વર્ગ લંબાઈ પણ કેટલી છે? 20. 125 વત્તા 34 માંથી 22 જાય તો કેટલા વધે? 12 છેદમાં 20 ગુણ્યા 20. હવે જો આ ગુણાકારમાં છે, ભાગાકારમાં છે, તો 20 ઉડી જાય. તો 125 વત્તા 12 કરો તો આપણને કેટલો મળે છે? 137 જવાબ મળે છે. તો આ મિત્રો આપણને શું મળી ગયો? માહિતીનો મિત્રો મધ્યસ્થ મળી ગયો. મધ્યસ્થના દાખલા મિત્રો સહેલા જ છે. 1-2 વાર તમે ગણો એટલે આવડી જાય છે. તો આ તો પહેલો દાખલો. પહેલા દાખલામાં હજુ આપણે મધ્યસ્થ શોધ્યો છે. હજુ આપણે મધ્યક અને બહુલક શોધવાનો છે. ત્યારબાદ આપણે ત્રણેય માપની આપણે સરખાવશું. તો આપણે મધ્યક પણ શોધી નાખી. ચાલો, તો હવે મિત્રો આપણે શોધવાનો છે મધ્યક. તો મધ્યસ્થ આપણે મિત્રો શોધી નાખ્યો છે. તો હવે આપણે મધ્યક શોધવાનો છે. અહીંયા ગાળો મિત્રો સરખો છે, તો આપણે પદ વિચલનની રીતે જ મધ્યક ગણશું. તો એની માટે આપણે પહેલા કોષ્ટક બનાવીને, તો મિત્રો આ કોષ્ટક બનાવી નાખ્યા છે. હવે મધ્યક યાદ કરો. મધ્યક ગણવા માટે આપણે પહેલા શું શોધવી પડે? મધ્ય કિંમત. તો મધ્ય કિંમત ને શું આપણે તરીકે ઓળખીએ છીએ? xi તરીકે ઓળખીએ છીએ. તો પહેલા 65 અને 85 નો સરવાળો કરવો પડશે. તો 60 ને 80 મિત્રો કેટલા થાય? 60 ને 80 140 ને બીજા 10 એટલે 150 થાય. અને 150 ભાગ્યા 2 કરો એટલે 75 મળે. એ રીતે 20 નો ગાળો છે તો 20 પ્લસ કરી નાખી 95. ત્યારબાદ 115, 135, ત્યારબાદ 155, ત્યારબાદ 175, ત્યારબાદ 195. તો આપણે મિત્રો મધ્ય કિંમત આ રીતે શોધી નાખી છે. હવે આપણે શું શોધવાનું છે? યુઆઈ. યુઆઈ નું સૂત્ર શું છે મિત્રો? xi ઓછા a છેદમાં h. તો કોઈ પણ એક સંખ્યાને આપણે એ ધારવો પડશે. તો આપણે 135 ને એ ધારી લેવી. સામેની સંખ્યા 0 ઉપર -1, -2, -3, નીચે 1, 2 અને 3. ગુણાકાર કરવાનો છે fi અને ui. fi અને ui આપણે શોધવાનો છે. તો 4 3 કેટલા થઈ જાય મિત્રો? 12 વત્તે ઓછે ઓછા 5 દુ 10 વત્તે ઓછે ઓછા 13 એકા 13 વત્તે ઓછે ઓછા 20 ગુણ્યા 0 તો 0, 14 એકા 14, 8 દુ 16, 4 તેરી 12. પેલા ઓછા વાળાનો સરવાળો, ત્યારબાદ વત્તા વાળાનો સરવાળો. ઓછા 12 ને ઓછા 3 કેટલા થઈ જાય? -25. -25 ને -10 કેટલા થઈ જાય? -35. એ રીતે વત્તા વાળાનો સરવાળો. 14 ને 16 કેટલા થઈ જાય? 30. 30 ને 12 કેટલા થઈ જાય છે મિત્રો? 42. પરંતુ વત્તા ઓછે વત્તે ઓછા 42 માં 35 જાય તો 7. તો સિગ્મા FIUI આપણને કેટલા મળે છે મિત્રો? 7 મળે છે. અને આવૃત્તિનો સરવાળો સિગ્મા FI એટલે કુલ 68 મળશે. આપણે આગળ હમણાં સરવાળો કર્યો હતો, કારણ કે આપણને આપી પણ દીધું છે 68 ગ્રાહકોનું. તો એકવાર માહિતી આપણે લખી નાખશું. તો પહેલા આપણે લખશું અહીં જે પણ માહિતી હોય એકવાર લખી નાખી. માહિતી આપણી પાસે શું છે? સિગ્મા FI બરાબર 68, સિગ્મા FIUI બરાબર 7, એ એટલે આપણે 135 ધાર્યા છે. ત્યારબાદ h એટલે વર્ગ લંબાઈ મિત્રો 20 છે. ની માહિતી સૂત્રમાં મૂકતા તો આપણી પાસે મિત્રો મધ્યકનું સૂત્ર શું છે? મધ્યક બરાબર સૂત્ર છે a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એ આપણી પાસે મિત્રો કેટલા છે? એ આપણી પાસે મિત્રો 135 છે. ત્યારબાદ સિગ્મા FIUI આપણી પાસે મિત્રો 7 છે. છેદમાં સિગ્મા FI કેટલા છે? 68 ગુણ્યા h એટલે કે કેટલા છે? 20. 135. 68 ને આમ લખાય 17 ચોક 68 થાય. 20 ને આમ લખાય 4 પંચા 20.
4 4 ઉડી જાય છે. અહીં આપણે લખીને બરાબર 135 વત્તા 7 પંચા 35 અને છેદમાં 17. તો 35 ભાગ્યા મિત્રો આપણે કેટલા કરવાના છે? 17 કરી નાખી. 35 ભાગ્યા મિત્રો આપણે 17 કરી તો 17 દુ 34. કેટલા વધશે? 1. અહીં લગાડો 0. હોપ મૂકો પોઈન્ટ. ઘરનો લગાડો 0. તો એ ઉપર મૂકવો પડે પોઈન્ટ. તો 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51, 17 ચોક 59, 17 પંચા 85. તો આપણે અહીં લગી જ દાખલો ગણવો છે. 17 પંચા 85. 15 વધશે. તો 135 વત્તા 2.05 તો 137.05. આ આપણને શું મળી જાય છે મિત્રો? મધ્યક મળી જાય છે. તો મિત્રો મધ્યક કેટલો હતો? 137 હતો. મધ્યક આપણને 137.05 મળે છે. હવે આપણે મિત્રો શું શોધવાનું છે? બહુલક શોધવાનો છે. આમાં જ આપણે બહુલક શોધી નાખશું. તો મિત્રો હવે બહુલક શોધવાનો છે. બહુલક શોધવા માટે યાદ કરો શું કરવાનું છે. સ્વાધ્યાય 13.2 માં મેં તમને શીખડાવ્યું હતું કે બહુલક શોધવા માટે આપણે મહત્તમ આવૃત્તિ શોધવી પડશે. આ દાખલામાં મિત્રો આપણે આ વસ્તુ ધ્યાનમાં નથી લેવાની. આ ખાલી ચોકડી એટલા માટે કરું છું કે આ મધ્યકની વસ્તુ છે, ધ્યાનમાં નથી લેવાની. આપણે જે આવૃત્તિ હોય, આવૃત્તિમાં સૌથી મહત્તમ આવૃત્તિ હોય એને આપણે F1 કહેવું પડશે. એના ઉપરની આવૃત્તિને F0 અને F1 પછીની આવૃત્તિને F2 આપણે કહેવું પડશે. સૌથી મોટી આવૃત્તિ સામેના વર્ગને બહુલક વર્ગ કહેવાય છે. પહેલી સંખ્યાને L કહેવાય છે. અને ગાળો આપણી પાસે 20 નો છે, એટલે કે H બરાબર કેટલા મળી ગયા? 20. તો બધી વસ્તુ આપણી પાસે છે જ. તો આપણે એકવાર લખી નાખશું કે અહીંથી બહુલક ચાલુ થાય છે. બહુલક યાદ રાખજો. અહીં લખી અહીં શું લખશું? અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે? મહત્તમ આવૃત્તિ 20 છે. અને તેને અનુરૂપ વર્ગ કયો છે મિત્રો? 125 145 છે. માટે બહુલક વર્ગ 125 145 થાય. તો દરેક માહિતી આપણી પાસે હવે છે તે એકવાર આપણે લખી નાખશું. L એટલે કે અધસીમા, પણ યાદ રાખજો બહુલક વર્ગની અધસીમા છે. કેટલી છે? 125. F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે? 20 છે, સૌથી મોટી આવૃત્તિ. ત્યારબાદ F0 એટલે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે મિત્રો? 13 છે. ત્યારબાદ બીજી માહિતી આપણે અહીં લખી નાખી. F2 એટલે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. પાછળના વર્ગની આવૃત્તિ મિત્રો કેટલી છે? 14 છે. તો આપણે લખી નાખશું 14. અને H એટલે કે વર્ગ લંબાઈ મિત્રો 20 છે. આ બધી માહિતી આપણે બહુલકનું જે સૂત્ર છે એ સૂત્રમાં આપણે બધી માહિતી મૂકવાની છે. બહુલકનું સૂત્ર શું છે? Z બરાબર L વત્તા F1 ઓછા F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 ગુણ્યા H. L એટલે આપણે 125 છે આપણી પાસે. F1 એટલે આવૃત્તિ આપણી પાસે બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે? 20 છે. તો 20 મૂકી દઈશું. F0 આપણી પાસે મિત્રો કેટલા છે? F0 તમે જોઈ શકો છો 13 છે. તો આપણે 13 લખી નાખશું. 2F1 એટલે કે 2 કૌંસની અંદર 20 મૂકવા પડશે. F0 એટલે આપણી પાસે મિત્રો કેટલા છે? 13. અને અહીં કેટલા છે? 14 ગુણ્યા H એટલે કે 20. 125. 20 માંથી 13 જાય તો કેટલા વધે? 7. 20 દુ 40. ઓછે વત્તા 13 ને 14 કેટલા થઈ જાય છે? 27 ગુણ્યા 20. 125 વત્તા 40 માંથી 27 જાય તો કેટલા વધે? 13 ગુણ્યા 20. 125 વત્તા 20 સત્તા કેટલા થઈ જાય? 140 ભાગ્યા આપણે 13 કરવાના છે. 125 વત્તા 140 ભાગ્યા 13 આપણે સાઈડમાં કરી નાખી. 140 ભાગ્યા 13. 13 એકા 13
1 વચ્ચે 0 ભાગ નહીં ચાલે તો ઉપર પોઈન્ટ મૂકવો પડશે. પોઈન્ટ મૂકી દીધા પછી આપણે ભાગ ચલાવવો પડશે. 13 સત્તા 91 કેટલા વધશે 9 ઘરનો લગાડો 0 13 પંચું 65 13 છ 78 13 સત્તા 91 વધી જાય 13 છ 78 10.76 તો આપણને 135.76 z બરાબર 135.76 બહુલક આપણને મળે છે. તો આપણને મિત્રો 3 માર્ક મિત્રો મળી જાય છે. તો મધ્યસ્થ આપણને કેટલો મળ્યો મિત્રો 137, મધ્યક આપણને 137.05 અને બહુલક આપણને 135.76 મળ્યો છે. હજુ આપણે સરખાવો લખ્યું છે એટલે સરખાવાનું છે. તો આપણે લખશું કે અહીં મધ્યક અને બહુલક, મધ્યસ્થ મધ્યક અને બહુલક અનુક્રમે મધ્યસ્થ કેટલો મળ્યો 137, મધ્યક મળ્યો છે આપણને 137.05 અને બહુલક 135.76 મળે છે. તો આ દાખલો મિત્રો અહીં પૂરો થઈ જાય છે. થોડોક દાખલો મોટો છે કારણ કે એક દાખલામાં આપણે મધ્યક શોધવાનો, મધ્યસ્થ શોધવાનો અને બહુલક પણ શોધવાનો છે. તો મિત્રો અહીં આપણે એટલું રાખીએ છીએ. જો દાખલો આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જોવાનો છે. તો જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચાલો બાય. જય હિન્દ, જય ભારત.